વાત કરીએ તો અહીંયા આપણે ગૂગલ પર ક્રોમ પર આ રીતે આવી જઈશું અને અહીંયા આપણે જે લખવાનું છે જે જેમિની પ્રો અથવા જેમિની લખીશું. ઓલરેડી મારી પાસે આ રીતે છે તો હું એને ક્લિક કરીશ. આઇકોન આપણે બનાવી રાખ્યો છે, શોર્ટકટ છે. તો આસ્ક જેમિની આ રીતે આપણને ખુલી જશે. ત્યારબાદ તમે નીચે બિલકુલ જોશો તો એક પ્લસ આઇકોન છે. આ પ્લસ આઇકોન પ્રેસ કરશો એટલે કે એને ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે ઘણા બધા બીજા ઓપ્શન તમને ખુલે છે. જો એમાં આજે આપણે વાત કરવાની છે અપલોડ ફાઇલ્સ. અપલોડ ફાઇલ્સમાં જશો એટલે ચોક્કસ તમારી પાસે જે પીસી છે એના જે પણ અંદરના ડેટા છે ત્યાં તમને લઈ જશે. ત્યાં તમે કોઈ વસ્તુ ક્યાં મૂકી છે એ અનુસાર તમે એ ડેટાને તમે ત્યાંથી એક્સટ્રેક્ટ કરી શકો છો. જેમ કે મારી પાસે ડેસ્કટોપ પર છે તો ડેસ્કટોપ પર જઈશું. ડેસ્કટોપ પર મેં જેમિની કરીને એક ફોલ્ડર બનાવ્યું છે. તો એમાં વાનર અને મગરની આ જે સ્ટોરી છે ઓલરેડી મેં ત્યાંથી જ બનાવી છે, પણ આજે આપણે વાત કરવાના છીએ એની પીડીએફની. તો એ મેં અહીંયા મૂકી દીધી છે. વાનર અને મગર, આપણને ખબર છે એક વાનર અને મગર અને જાંબુનો ઠળિયા અને કાળજુ ખાવાવાળી વાત. હવે અહીંયા આપણે આ પીડીએફ તો મૂકી દીધી. હવે આપણે કામ કરવાનું છે કે આ પીડીએફની મારે તો ટેક્સ્ટ જોઈએ છે, તો આપણે શું ગુજરાતીમાં લખીશું, બરાબર. અત્યારે હું ગુજરાતીમાં લખવાનું છું. તો આ રીતે આપણે કીબોર્ડનો પહેલાં સેટિંગ બદલીશું અને અહીંયા આપણે લખીશું ગુજરાતીમાં કે ઉપરની પીડીએફ, બરાબર. પીડીએફ ઇંગ્લિશમાં લખીશું તો ચાલશે. પીડીએફ માંથી ટેક્સ્ટ એક્સટ્રેક્ટ કરી આપો, બરાબર છે. ઇંગ્લિશમાં પણ તમે લખી શકો છો EXTRACT, એક્સટ્રેક્ટ કરી આપો. જો આ રીતે છે. અને જો તમારે ઇંગ્લિશમાં લખવું હોય તો હું બંને પ્રોમ્પ્ટ તમારા માટે અત્યારે ટાઈપ કરી રહ્યો છું ઇંગ્લિશમાં. આ ઉપરાંત તમે એવું પણ લખી શકો પરફોર્મ OCR, બરાબર છે. આ રીતે પણ તમે લખી શકો. OCR એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. પરફોર્મ PERFORM પરફોર્મ, બરાબર છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખીશું. આ રીતે ઉપરની ટેક્સ્ટ જે પીડીએફમાં છે એમાંથી ટેક્સ્ટ એક્સટ્રેક્ટ કરવાની છે, એટલે કે એમાંથી ખેંચવાની છે, કાઢવાની. અને તમે લખી શકો પરફોર્મ OCR. અહીંયા હું એવું ક્લિક કરીશ એટલે અહીંયા હવે શું થશે જોઈએ આપણે કંઈ. જે મેં કીધું એ પ્રમાણે પ્રોમ્પ્ટમાં તમે ઘણા બધા સુધારા કરી શકો છો અને નવું કંઈક લાવી શકો છો. આ બધું શીખવાથી થશે. વિદ્યાર્થી મિત્રોએ ખાસ શીખવાનું છે અને શિક્ષક મિત્રોએ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના નિયમ પ્રમાણે શીખવું જ પડશે, નહીંતર ભવિષ્યમાં તકલીફો થશે. જો અહીંયા તમને આખી જ જે પીડીએફ હતી એ અહીંયા મળી ગઈ છે, તમે જોઈ શકો છો. એમાં મારા MCQ પણ હતા ઓલરેડી, તમે જોઈ શકો છો. એ બધી જ જે માહિતી છે અહીંયા આવી ગઈ છે. અને ખાસ યાદ રાખશો કે આમાં લગભગ જોડણીની કોઈ ભૂલો પણ નહીં આવે. એક્ઝેક્ટ ટેક્સ્ટ આવશે. આ ક્યાંક નાની મોટી કદાચ તમને ઇસ્યુ દેખાય તો વાંચીને કામ કરવાનું છે. હવે આ લખાઈ ગયા બધું મારે કરવું છે, ટેક્સ્ટ તો આવી ગઈ છે. તો હવે મારે શું કરવાનું, તો મારે આને અહીંથી કોપી કરવાની છે. જો આ બધું મને મળી ગયું છે, કોપી થશે. નીચે કોપી ટુ ક્લિપબોર્ડ આવવું જરૂરી છે. થોડી વાર લાગે ઘણીવાર, તો એ જોવાનું. ત્યારબાદ આપણે એક વર્ડ ડોક્યુમેન્ટ ખોલીશું. તમારી પાસે WPS હોય તે રીતે. અને અહીંયા આપણે જઈને આ રીતે પેસ્ટ મારીશું. જો પેસ્ટ મારશે એવું લગભગ તમામ ટેક્સ્ટ જે છે એ બિલકુલ એઝ ઇટ ઇઝ આવી જશે. આ એ તમારા અંદરનું સેટિંગ થોડુંક વર્ડનું જે છે થોડું પ્લસ માઇનસ હશે તો પ્રોબ્લેમ થઈ શકે છે. જેમ કે શ્રુતિ ફોન્ટ ના હોય તો પણ ઇસ્યુ થઈ શકે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રકારે બિલકુલ ટેક્સ્ટ એક્ઝેક્ટ ટેક્સ્ટ આપણને આપેલ દીધેલું છે. તો હવે આને આપણે એક્સપોર્ટ કરી શકીએ, PDF તરીકે કરી શકાય. એક્સપોર્ટ ટુ WPS PDF, બરાબર છે. તમે કોઈ પણ રીતે એક્સપોર્ટ કરી શકો છો, બરાબર. એક્સપોર્ટ ટુ PDF એ તમને નોર્મલ બધાને કદાચ આવડતું જશે અને કદાચ એમાં કોઈ ઇસ્યુ હોય તો તમે તમારી રીતે જોઈ શકો છો. ડેસ્કટોપ પર આપણે મૂકવાની હોય તો આ રીતે પબ્લિશ કરીશું એટલે એ PDF ઓલરેડી ત્યાં જતી રહેશે. હવે એનાથી આપણે આગળ વધવાનું છે કે આ જે આપણને ટેક્સ્ટ આપેલી છે એ ટેક્સ્ટનો આપણે અત્યારે શું યુઝ કરવો છે. તો હવે આપણે આ જે ટેક્સ્ટ આપણને મળી ગઈ છે, હવે એને આપણે કહેવું છે બીજો પ્રોમ્પ્ટ આપવાનો છે કે આમાંથી, જેમ કે મેં તો 10 આપણે MCQ આપેલા છે, પણ આ તો ખાલી પ્રશ્નો છે. પણ હવે આપણે એવી કંઈક ક્વિઝ બનાવીએ કે જેમાં વિદ્યાર્થીઓ ક્લિક કરી શકે. તો હવે અહીંયા આપણે લખીશું. ગુજરાતીમાં લખી શકાય, અંગ્રેજીમાં પણ તમને અનુકૂળતા હોય તો તમે લખી શકો છો. તો આપણે ગુજરાતીમાં લખીશું કે આપેલ માહિતી, તમે વોઇસ ટાઈપિંગ પણ કરી શકો છો તમારી પાસે ફેસિલિટી હોય તો. આપેલ માહિતીના આધારે શું કરવાનું છે ભાઈ, 20 લખવાના છે જે તમને યોગ્ય લાગે. બહુ વૈકલ્પિક
બરાબર છે. પ્રશ્નોની ખાસ લખવાનું ક્વિઝ, ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે, ક્વિઝ. બરાબર છે. ગુજરાતીમાં આ રીતે ક્વિઝ બનાવી આપશો. બનાવી ઘણીવાર શું છે કે આવું સમસ્યા થઈ જાય કે બનાવી આપશો. બરાબર છે. તો આ રીતે આપણે એને કહીશું, શું કહેશે એ જોઈશું, અને એ જે બનાવી આપશે એ પછી આપણે જોવાનું છે કે ભાઈ આ મારે આ પ્રોબ્લેમ્સ છે. તો અહીંયા આપણે લખ્યું કે આપેલ માહિતીના આધારે બહુ વૈકલ્પિક પ્રશ્નોની ક્વિઝ બનાવી આપો. ક્યાંક નાની મોટી ભૂલો સ્પેલિંગની હશે તો એ થોડુંક જોઈ લેશે અને બનાવી દેશે એની રીતે. સમય થઈ શકે છે. ખાસ નેટ અને તમારું જે સિસ્ટમ છે એટલે કે પીસી છે, સીપીયુ છે, જે પણ છે એની સ્પીડ પર બધું આધાર રાખે છે. તો ચોક્કસ આપણી પાસે આ પ્રશ્નો આવી ગયા છે, જો તમે જોઈ શકો છો. 20 પ્રશ્નો કીધા હશે તો 20 બનાવીને આપશે. બરાબર. હવે આ જ પ્રોમ્પ્ટમાંથી આપણે કંઈક સુધારા વધારા કરવાના હોય તો અહીંથી કોપી કરીશું અને અહીંથી આપણે એને એડિટ કરીશું. તો અહીંયા આપણે એકવાર કોપી કરી રાખીએ છીએ. હવે જોઈ લઈએ કે આમાં આપણને શું મળ્યું છે. તો આ રીતે આપણને પ્રશ્નો કેટલા મળ્યા છે જોઈ લઈએ. જો ટેક્સ્ટ ઓછી હશે તો ઘણીવાર સમસ્યા થશે, પણ અહીં 20 પ્રશ્નો આપ્યા છે.